ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. જો તમે ચેનલને લાઈક ન કરી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થોડાક દિવસોથી વિડીયો નહોતો આવતો, એનું કારણ એ હતું કે થોડીક બોલવામાં હજી પણ તકલીફ પડે છે. ત્યારે તો બહુ જ તકલીફ પડતી હતી. થોડાક દિવસથી એવું હતું અને થોડીક દવા લીધી, સારું થઈ ગયું છે. પણ થોડુંક આવી રીતના થાય તો અમુક વાર લેસન આવી જશે, તો અમુક વાર લેસન આવે તો એ લેસન પણ કરી નાખજો. આપણે વાત કરીએ આગલા ચેપ્ટરની, જે આપણે પૂર્ણ કર્યું. એ ચેપ્ટર હતું પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, એ ચેપ્ટર હતું પૂર્ણાંક સંખ્યાઓ. હવે જે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ભણ્યા એમાં ઘણું બધું આવ્યું છે કે ઋણ છે, એનો ઋણ સાથે ગુણાકાર કરીએ તો ઋણ છે એ ધન મળી જાય. પછી ધન હોય અને ઋણ હોય તો પછી ઋણ મળે. એવું બધું તમને મેં શીખવું છે, તમને આવડી ગયું છે. બરાબર, ગુણાકાર કરતા આવડી ગયું છે, પછી સરવાળા કરતા આવડી ગયું છે, બાદબાકી કરતા આવડી ગયું. હવે આપણે પ્રકરણ 2 પહોંચ્યા. પ્રકરણ 2 છે એનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. હવે અપૂર્ણાંક એટલે શું, પહેલા તો એ પ્રશ્ન થાય. એટલે અપૂર્ણાંક એટલે કે તમે ખબર છે કે આમ 4/5 લખતા હતા, એને આપણે શું કહીએ છીએ, અપૂર્ણાંકમાં લખ્યું છે એવું કહેવાય. હવે આ આપણને ખબર પડી કે આને અપૂર્ણાંક કહેવાય. ચાલો પછી તો કે દશાંશ સંખ્યાઓ એટલે શું? દશાંશ સંખ્યાઓ એટલે કે જેમાં પોઈન્ટની હાજરી હોય 0.6, 0.2, 2.5, 5.7, 11.4, એટલે આવી રીતના પોઈન્ટ આવેલો હોય વચ્ચે, એને કહેવાય દશાંશ સંખ્યાઓ. બરાબર છે, આમાં પોઈન્ટની હાજરી હશે એટલા માટે એને કહીશું દશાંશ સંખ્યાઓ. હવે તમારે એક બીજી વસ્તુ જાણવાની છે કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો મિત્રો, શુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય કે જેમાં જે ઉપરનો જે અંશ છે એ નાનો હોય અને છેદ મોટો હોય. આને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. શેમાં? તો કે જેમાં છેદ નાનો હોય, અંશ નાનો હોય અને છેદ મોટો હોય, તો છેદ અંશ નાનો હોય અને છેદ મોટો, તો એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તમારી બુકમાં પણ આપ્યું છે કે જેમાં છેદ કરતા અંશ નાનો હોય, એટલે કે આ છેદ છે એના કરતા અંશ નાનો હોય, એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેમાં છેદ નાનો હોય અને અંશ મોટો હોય, એને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંક. બરાબર, શુદ્ધ અને અશુદ્ધ. કે જેમાં અશુદ્ધમાં શું છે કે જેમાં ઉપરનો જે અંશ છે એ મોટો છે અને છેદ છે એ નાનો છે, એટલે એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. પછી કહે છે કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો મિશ્ર અપૂર્ણાંક એટલે શું, એવો તમને પ્રશ્ન થાય. તો મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો કે જો અશુદ્ધ છે, બરાબર, આપણી પાસે અશુદ્ધ હોય તો એને આપણે મિશ્રમાં ફેરવી શકીએ. એટલે કે આપણે એને ગુણાકાર કરીને આપણે કોઈ પણ સંખ્યા છે એને સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. પછી છે અમુક પોઈન્ટ્સ છે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતા અપૂર્ણાંકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગણવામાં આવે તો છેદ તેનો તે જ રહે છે. પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે તમને 1 પછી 0. હવે આ બધાનો ગુણાકાર કરતા એ સંખ્યા આપણને 0 સાથે જો ગુણાકાર કરીએ તો 0 જ મળે છે, અને 1 હારે કરીએ તો 1 જ મળે છે, એટલે એને એ જ મળે છે. પછી છે બે અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકના અંશો અને બંને અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરવો પડે, અને અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મુકાય. હવે અંશનો ગુણાકાર અંશમાં, જાણે કે 1
ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 તો આ 1 1 1 અને 2 દુ 4 આવી રીતના તમે લખી શકો એવું તમને કહે છે પણ જે અંશનો ગુણાકાર હોય એ અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં નીચે બરાબર એટલે આવી રીતના તમને કહે છે પછી છે બે શુદ્ધ અપૂર્ણાંકોને ગુણાકાર તે બે અપૂર્ણાંક કરતા નાનો હોય છે આ બે શુદ્ધ અપૂર્ણાંક છે બરાબર એનો ગુણાકાર શું છે આ 2/5 ગુણ્યા 2/5 કરીએ તો કે એ છે એ બે અપૂર્ણાંકો કરતા નાનો હોય છે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે બે અપૂર્ણાંકો કરતા નાનો હોય કેવી રીતના નાનો હોય તો કે આને આપણે લખીએ તો કઈ રીતના લખશું તો કે આવી રીતના લખ્યું 2 દુ 4 5 દુ 10 હવે આનથી આપણે જોઈએ તો 2 દુ 4 અને 2 5 10 આવી રીતના થાય 2 ઉડી જાય મળે શું એને એ વસ્તુ પાછી મળે છે એટલે એમ કહે છે કે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે બે અપૂર્ણાંકો કરતા નાનો હોય છે આમાં તો એકનો એટલો જ મળ્યો પણ હવે નાનો હોય છે એવું કીધું છે આપણને બરાબર નાનો હોય એટલે કે રીતના નાનો હોય તો આ જોઈ લો આ હતું 1/2 બરાબર હવે આના આગળ જઈએ તો આમાં તો 1/4 મળે 1/4 મળે તો જે આ 1/2 કરતા 1/4 કેવું છે નાનું છે 1/2 એટલે શું એક આખે આખો તમારી પાસે આઈસ્ક્રીમનો કપ હોય એનો અડધો ભાગ એટલે કે 1/2 ભાગ થયો પણ હવે 1/4 એટલે 4 ભાગ એટલે 4 ભાગ 1 2 3 તો 4 તો ઓલામાં 2 મળતા હતા આમાં 4 મળે છે તો આમાં તમે શું કર્યું એમ કહેવાય કે આમાં તમે 1/2 અને 1/4 જે મળે છે એ નાના મળે છે એમ કહેવાય પછી છે કે એ શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક નો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો અને અશુદ્ધ કરતા નાનો હવે આ બધા જે તમને પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ તો જોવાના જ છે પણ પહેલા આપણે શું જોશું કે આપણે જે આમાં વસ્તુ શીખવાની છે એ જોવાની છે એ શું પહેલા તો જોવાનું છે કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી અપૂર્ણાંકના શું જોવાના છે સરવાળા અને બાદબાકી જોવાના છે પહેલા તો આપણને સાદા સરવાળા બાદબાકી સરખી રીતે જો આવડતા હશે તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે શીખી શકીશું બરાબર ને તો પહેલા તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાના છે પછી શીખવાના છે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર હવે પૂર્ણ સંખ્યા એટલે શું કે પૂર્ણ સંખ્યામાં ઘણી બધી સંખ્યાઓ આવી શકે છે પણ પૂર્ણ સંખ્યામાં સૌથી નાનીમાં નાની સંખ્યા કઈ છે તો કે 0 છે તો 0 થી આપણે આગળ જઈએ તો અલગ અલગ ઘણી બધી સંખ્યાઓ આવે કે જેનો ગુણાકાર કરવાનો છે પણ શેની સાથે અપૂર્ણાંક સાથે પછી છે પૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર હવે અપૂર્ણાંક છે એનો અપૂર્ણાંક વડે ગુણાકાર કરવાનો છે એટલે કે આપણી પાસે ઓલરેડી એક અપૂર્ણાંક હશે પછી આપણને એમાં એક વધારે અપૂર્ણાંક આપશે અને એમાં જે આપણને રકમ મળી છે એને આપણે ગુણાકાર કરીને એનો જવાબ મેળવવાનો છે એટલે કે એને શું કહેવાય છે અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર પછી છે અપૂર્ણાંકનો વ્યસ્ત હવે અપૂર્ણાંકનો વ્યસ્ત એટલે શું કે તમને અહીંયા 4/2 આપ્યું છે એનો વ્યસ્ત કરો તો તમને શું મળે તો કે આનો વ્યસ્ત કરીએ તો 2/4 મળી જાય 2/4 મળી જાય તો આ થઈ ગયો અપૂર્ણાંકનો વ્યસ્ત પછી છે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા તથા અપૂર્ણાંક વડે ભાગાકાર હવે અત્યાર સુધી તમને સરવાળા બાદબાકી ગુણાકાર આવ્યો હવે છે અપૂર્ણાંકના ભાગાકાર અપૂર્ણાંકના ભાગાકાર કેવી રીતના છે શું છે એ બધું સમજાવીશ પણ એક ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે 4/2 આપેલો છે એને તમારે ભાગાકાર કરવો હોય તો આને તમે ભાગ્યામાં હજી 2/4 લખશો તો આ જે 2/4 ઉપર 2/4 આવી રીતના લખાશે ગુણાકારમાં આવી જશે બરાબર એટલે અપૂર્ણાંકમાં હંમેશા તમારે શું થશે ભાગાકાર કરો એટલે મોસ્ટ ઓફલી છેદ ઉડી જશે કારણ કે સરખું ભેગું થઈ જશે અને છેદ ઉડી જશે પછી છે દશાંશ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર છે તો 0.1 લઈ લઈએ 0.1 ગુણા 1 કરીએ તો આ જે જવાબ મળે એ થઈ ગયો દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર પછી છે કે
દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વડે ગુણાકાર. દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર અને દશાંશ પૂર્ણાંક સાથે પણ ગુણાકાર. પછી દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. પૂર્ણ સંખ્યા વડે દશાંશ સંખ્યાનો ભાગાકાર 0.8 આવી રીતના જો લખવામાં આવે તો આ થઈ ગયું દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. પછી છે કે દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વડે ભાગાકાર. તો કે દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર અને દશાંશ સંખ્યા વડે પણ ભાગાકાર. એટલે કે આ જે રીત છે એ થોડીક તમારે વધારે જોવાની છે. સાથે સાથે આ થોડીક વધારે ડીપલી પૂછાય પણ છે અને આઈએમપી પણ છે. અને છેલ્લે તમારા બધાના મોસ્ટ ઓફ ફેવરિટ વ્યવહારુ કોયડા. વ્યવહારુ કોયડા આમ તો તમને બધાને આમ નહીં ગમતા હોય, કારણ કે બધું વિચારવું પડે ને, એમ થાય કે આમાં શું આવશે ને આમાં શું આવશે. એટલે આમાં એવી કઈ ચિંતા કરવાની નથી. એટલા બધા અઘરા નથી, ઈઝી છે. થોડુંક વધારે સમજો તો આવડી જાય. પણ મેઇન વસ્તુ છે એ દશાંશ સંખ્યાઓ તમારે જોવાની છે ને, એમાં છે. કારણ કે તમે હવે ધોરણ 6માં ભણી ગયા હતા કે દશાંશ સંખ્યાઓનું આખું ચેપ્ટર આવતું હતું. તમે જો જોઈ ગયા હોય, જો ન જોઈ ગયા હોય તો હજી એક વખત 6ની બુક લઈને એક વખત જોઈ લેજો, તો તમને ખબર પડે કે આમાં શું આવે છે. તો આમાં પણ છે એવી રીતના થોડુંક વધારે આવે છે. તો આમાં છે એ બેઝ જ છે અને આ છે અત્યારે આપણે વધારે સારી રીતે જોવાનું. તમે જોશો એટલે તમને આવડી જશે, પણ થોડુંક તમારે તમારી જાતે કરવું પડશે. બધું હું કરાવીશ તો નહીં મેળ પડે, તો તમને કોર્સ પડશે નહીં. માટે થોડુંક તમે તમારી સાથે કરજો, થોડુંક હું કરાવીશ એટલે થઈ જશે. બરાબર છે. આજે તમને ખાલી અહીંયા ઉપર છેલ્લી સમજણ જ આપું છું. આવતા જે આપણો લેક્ચર છે એમાંથી આપણે ખાલી નવું જે હવે સ્વાધ્યાય છે હવે ચાલુ કરીશું. તો અહીં સુધી રાખીએ છીએ. હોમવર્કમાં તમારે માત્ર એટલું કામ કરવાનું છે કે તમારે આખી બુક છે એમાં આ જે ચેપ્ટર છે એના જે સ્ટાર્ટિંગના પેજીસ છે એ તમારે જોવાના છે. બીજું કાંઈ જોવાનું નથી. ખાલી સ્ટાર્ટિંગના પેજીસ જોજો. આમાં શું આવે છે શું નથી આવતું, ખાલી એટલું મગજમાં યાદ રાખી લ્યો. પછી હું તમને ધીમે ધીમે સમજાવીશ એટલે તમને આપોઆપ ખબર પડતી જશે કે આવું કંઈક આવતું હતું એમ. બરાબર છે. તો અહીં સુધી રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.